કાનવાળા લોકો છે, આંખો છતાં પણ આંધળા લોકો છે. તમારું દર્દ એને દેખાશે નહીં, તમારી વાત એને મહેસૂસ થશે નહીં. આ સંવિધાનથી ચાલનારો દેશ છે. આમ છતાં આ દવાખાને પોતાની પ્રાઇવેટ પેઢી સમજીને જે રીતે ચલાવી રહ્યા છે, એની આંખો ખોલવી પડશે. આનું લાયસન્સ રદ ન થાય ત્યાં સુધી આપણે ઝઝૂમવું પડશે. આ લોકો આ દર્દીઓને એક રમકડું સમજી ગયા છે, એક રમવા માટેનું એક એના અખતરા કરવા માટેનું માધ્યમ સમજી ગયા છે. અને અખતરા કરી અને માણસોની આંખો ફોડી રહ્યા છે, માણસોને મારી રહ્યા છે, માણસોને અપંગ બનાવી. એટલે 4 દિવસ પહેલા એક છોકરાને દાખલ કર્યો હતો એક્સિડન્ટમાં. એ છોકરો સાજો સર્વો, એને કે તારે પ્લેટ નાખવી પડશે, તારે ઓપરેશન આવશે. 2 કે 3 મહિનું ઓપરેશન કરાવવું. એક મુઠ્ઠી એમાંથી રેતીને ધૂળ કાઢી, પગ કાળો પડી ગયો, તારે કપાવવો પડશે. આ મેનેજમેન્ટ વાળા આવી વાતો કરે છે, આ ડોક્ટરો આવી વાત કરે છે. તો આ શાંતાબા હોસ્પિટલમાં ડોક્ટરોને રાખ્યા છે કે ગધેડા પહેર્યા છે? આ મૂર્ખ લોકો આવી રીતે સારવાર કરી રહ્યા છે. માટે અમે 2 હાથ જોડીને આ માધ્યમથી, મીડિયાના માધ્યમથી આપ બધાને વિનંતી કરીએ છીએ, બધે જાજો, પણ આ ખાટકીવાડે ના આવજો. જો મરવું હોય તો આવજો. બસ. જય ભીમ, જય સંવિધાન, જય ભારત, જય દેવી પૂજક. બીજો નંબર, આપણે પહેલા દિવસે 19 ને 20 ને 21 તારીખે આપણે કીધું હતું કે આ દેવી પૂજકની બૈરા મરી છે, એટલે કોઈ મિનિસ્ટર, કોઈ ધારાસભ્ય આ દેવી પૂજકની બાજુમાં નહીં ઉભા રહે. આપણે પોતાના સમાજની ઉપર કોકે એક લાકડીનો ઘા કર્યો છે તો ગુજરાત બંધ કરાવવાનું, મુખ્યમંત્રીની ઓફિસમાં કરીને મુખ્યમંત્રીને તાત્કાલિક એફઆઈઆર કરાવવાની માંગણી કરતા હોય, એસઆઈટીની રચના કરતા હોય તાત્કાલિક, તો 12 દીથા લઈને અમે બેઠા છીએ. અને 12 દિવસથી જો અમે અહીંયા લાશ લઈને બેઠા હોય, તમે તો એક કે મુખ્યમંત્રીમાં કે વિધાનસભાનું અત્યારે સત્ર ચાલુ છે, તમે એક કે વિરોધ પક્ષ વાળા એ પણ અમારો મુદ્દો ન મૂક્યો. તમારે તો અહીંયા વિરોધ કરવા વાળાને ખાલી ગ્રાન્ટનો ભાગ જ પાડવા બેઠા છો વિધાનસભા, બાકી કાંઈ કરતા નથી. અને ઓકે, તમારા પરિવારને, તમારા સમાજને, મારા સમાજ મને મત આપજો, હું મારા સમાજનો વિકાસ કરીશ. આ સમાજનો વિકાસ કોણ કરશે? રાજાશાહી. રાજાશાહી છે હજી. અમારે રાજાશાહી આગળ ભીખ માંગવા જવાની? તમે શું અમારો બનાવેલો ધારાસભ્ય, તમે અમારો રાજા છો. આ પરિવારને આજ લગી, આ કૌશિક વેકરિયાનો જિલ્લો છે, તાલુકો છે, હજી લગી આ પરિવારના આહુડા લૂસવા નથી આવ્યું કે બેન મૂંઝાતા નહીં, અમે જે બનતી છે સહાય કરશું, અમે તમારા કેસને તાત્કાલિક દાખલ કરાવશું. હજી કોઈ ધારાસભ્ય, કોઈ પોતાના આ અમરેલી જિલ્લાનો ધારાસભ્ય નથી આવ્યો. બીજાની તો અપેક્ષા હું રાખી અમે. એટલે તમે તમારા સમાજનો વિકાસ કરવામાં જ વ્યસ્ત રહ્યો અને તમારા સમાજ હાટુથી જ તમે ધારાસભ્ય બન્યા છો. અને આ વર્ષ તો હજી રાજાશાહી ચાલે છે ને. હમણાં ઓલી આપણે ભાઈ નગરપાલિકાની ચૂંટણી આવશે એટલે કાઉન્સિલરને રદ કરવામાં આવશે અને જવાબદારી કોની પાસે આવી જાય? કલેક્ટર આગળ, ચીફ ઓફિસરની જેમ. એટલે તમે તમારા સમાજના વ્યસ્ત રહ્યો, અમારે કોની આગળ જવાનું? રાજાશાહી આગળ. કારણ કે એના સમાજ હાટુથી લડે છે. અને અમારે કોની આગળ અપેક્ષા લઈને જવાનું? ભાઈ, અમરેલીનો કોઈ રાજવીરનો વંશ જીવતો હોય તો કાલે આપણે ન્યાય પણ આવેદન પત્ર દેવા જવું છે કે આ તમે દીધેલી સરકારને રજવાડા અર્પણ કર્યા ને એ અમારી માથે ધ્યાન નથી દેતા. ભાવનગરનો વંશ છે ને એને પણ જઈને આવેદન પત્ર દેવું છે કે ભાઈ આ તમે રજવાડા જેને દાનમાં આપ્યા છે ને, અમારી ગરીબ માણસોના આહુડા લૂંટતા નથી. તમે તો જેથી રજવાડા દાનમાં આપ્યા ને તેથી આ ગરીબોને ખંભે ગોદે લીધેલા છે. ગોદે આરસીભાઈ બોલો કે તમે ગોદે લીધેલા છે અને આ ગોદેથી મૂક પડતા, આ તમે પડતા મૂક્યા છે. એટલે હવે સહન કરી લેવામાં આવે. તમે પોતાના સમાજના ધારાસભ્ય બન્યા છો તો હવે પણ અમે રાજ્યપાલ સાહેબને એવી માંગણી કરીએ છીએ કે તમે હવ સમાજના ધારાસભ્ય બનાવી દો. બોલો આરસી. આજે 12મા દિવસે કે આપણા હિન્દુ ધર્મને વિશે જો ગણીએ કે 12મા દિવસે આજે કોઈ પણ મૃત્યુ પામે, એના ભજન હોય, એને પાણી ઢોળ હોય છે, તો તેમ છતાં 12 દિવસે અમને દુઃખ સાથે કહેવું પડે કે અમારી જે બેનને ન્યાય નથી મળ્યો. અમારી બોડી જે રઝળતી રહી છે ભાવનગરની અંદર, પણ આજે અમરેલીની અંદર આ બેનને શાંતિપૂર્ણ જીવને શાંતિ મળે એના માટે આજે મીણબત્તી લઈને, કેન્ડલ લઈને આજે એને શાંતિ માટે બધા ભેગા થયા છીએ. તો આ સરકારને, આંધળી સરકારને મારે કહેવાનું છે કે 12 દિવસે અમારી બેન દીકરીઓને જ્યારે આ રઝળતી રહ્યું છે, લાશોના તમાશા તમે દેખો છો, તો એના માટે અમને આખા સમાજને અને આખા ગુજરાતના SC ST OBC બેન દીકરીઓ જવું થાય છે ત્યારે કોઈ સરકાર કેમ નથી જોતી? અમારે ફક્ત દેવી પૂજક સમાજ, કોળી સમાજ હોય કે દલિત સમાજ હોય, ફક્ત અમારા સમાજ ઉપર આ રેલા કેમ કાઢવા પડે છે? એ સામાન્ય એક
અરજી જે પોલીસને સામાન્ય કામ કરવાનું હોય છે, કોઈ પણ સમાજ કે જાતિવાદ નથી આવતો, તેમ છતાં આ કોળી સમાજ હોય કે દલિત સમાજ હોય કે દેવીપૂજક સમાજ હોય ત્યારે ફક્ત ને ફક્ત અમારા સમાજને જ કેમ આવી રેલ્યું અને આવી રીતે બાર-બારથી અમારી લાશો જે મતલબ હોસ્પિટલ પડી છે, રજળે છે, તેમ છતાં ન્યાય નથી મળતો. તો સરકારને કહી છે આવનારી ચૂંટણીમાં અમારા જે દેવીપૂજકના 60 લાખ વોટ છે, અમારા વોટથી જે તમે જીતાવી તમે બેસાડ્યા છે, કોર્પોરેટરો બનાવ્યા છે, ચૂંટણી અંદર ધારાસભ્યો સુધી મોકલ્યા છે, શાસકો સુધી બનાવ્યા છે, મુખ્યમંત્રીઓ સુધી બનાવ્યા છે, અને આપણે કહેવાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ રાજકોટમાં મોટી મોટી કરી ગયા હતા, હાથમાં તલવારીઓ આપી હતી કે આ તલવારીઓ લઈને અમારે હું લડવાનું છે, અમારા અન્યાય માટે અત્યારે હાથમાં હથિયાર લેવા પડે એ દિવસો ન આવે. મોદી સાહેબને એમ કહીએ છીએ કે હવે 24 કલાકનો અમે ટાઈમ આપીએ છીએ, અમારા સમાજ સાથે બધા આગેવાનો મિટિંગ ગોઠવીશું, અને જે અમારે કાયદેસર જે તમે હાથમાં તલવારો જે રાજકોટમાં આપી હતી ને મુખ્યમંત્રી વડાપ્રધાન પહોંચાડ્યા છે એ પાછી અમારે ખેંચવી ન પડે મ્યાનમાં, એ ધ્યાન રાખજો. એના માટે આજે અમે ભેગા થયા છે કે મારી બેનને એક આત્માને શાંતિ મળે, નોર્મલ એક મીણબત્તી લઈને શાંતિ માટે ભેગા થયા છે. બાકી તલવારો અમને જે તમે હાથમાં આપીને ખેંચતા આવડે છે અને લડશું પણ, એના માટે બધા સમાજ ભેગા થયા છે. જય હિન્દ, જય સંવિધાન. હવે આપણે સાંભળો, હવે આપણે બધા અહીંયા આ બાજુ ઉભા રહીએ. નમો બુદ્ધાય કે જે આ બેનનું જે દુઃખદ નુકસાન થયું છે અને આજ 12 દિવસથી અને આનો કોઈ વિકલ્પ નથી આવતો, એટલે તમામ સર્વ જ્ઞાતિને કહેવામાં આવે છે કે આમાં થોડુંક ધ્યાન દો અને આ યોગ્ય રીતે જે આવી રીતે કાર્યવાહી જે કરવાની છે એ યોગ્ય રીતે કરે ને જે કોઈ કસૂરવાર હોય એની માથે કાયદાકીય એવી રીતે કાર્યવાહી થાય અને આ લોકોને ન્યાયની અપેક્ષા મળે. જય ભીમ. અને બીજી કોઈ આ શાંતામાં ગંડરવાળાને મનમાં વેમ ન રહી જાય કે આવડા લાશ લઈ લે બે દી દોડશે, એવું જરાય મનમાં ન રાખતા. હજી ફૂલે ફૂલ તૈયારીમાં છે, એવી કોઈ મનમાં આશા ન રાખતા કે 2 દીમાં 5 દીમાં હારી જાય. હજી પૂરેપૂરી તૈયારીમાં છે. બધા દૂર આમ મૌન પાડવાનું છે. ભાઈ, આપણે બધા આગેવાન આ બાજુ લાઈનમાં આવી જાવ, આ બાજુ નરેશભાઈ આ બાજુ 2 મિનિટ માત્ર મૌન ભાઈ બધા એની પાછળ આવી જાવ. ભાઈ તમે આવી જાવ, દીપકભાઈ આવી જાવ, હાલો આવી જાવ ભાઈ, બધા પાછળ આવી જાવ, હાલો પાછળ આવી જાવ, પાછળ આ બાજુ પાછળ દીપકભાઈ હાલો પાછળ આવી જાવ, પાછળ હાલો આપણે 2 મિનિટ મૌન પાડવાનું છે. આપણા જે ભનીબેન આપણી વચ્ચેથી વયા ગયા છે, બરાબર છે, એના ચેતનાને શાંતિ મળે એના માટે આપણે 2 મિનિટ બધાએ મૌન પાળવાનું છે. તો બધા 2 હાથ જોડી માથું નીચું આ રીતે રાખી અને ભનીબેનની ચેતનાને શાંતિ મળે એ માટે બધા આપણે મૌન પાળીશું. કોઈ એક શબ્દ પણ બોલશે નહીં. છાવણીમાં બધા છાવણી પછી